મોહમ્મદ જીતુભાઈ ફોજો મકવાણા મારું દીકરું ફોજો મકવાણા અશોક પંડ્યા રાજુભાઈ હું આવો પછી પાછા આપણે ગુડા અહીંયા હાલ એ હજી તો તારે અહીંયા રહેવાનું છે ક્યાં પ્લેન प्रणाम गुरुजी। आयुष्मान भव धनवान पुत्रवान आयुष्मान भव। आओ राम बेटा, तारी भक्ति तारी सेवाથી ખૂબ પ્રસન્ન થયો છું, પણ તારા મુખ ઉપર આટલી બધી ઉદાસીનતા કેમ દેખાય છે બેટા? અરે પ્રભુ, આપ તો મોટા મહંત છો, માનવીના મનની ઉદાસી તો શું, એના અંતરના ઓળખાને પણ ઓળખનાર આપથી શું જાણ હોય? તો માંગ રાણી માંગ, શું જોઈએ છે તારે? પ્રભુ, માલ મિલકત ધન દોલત પાર વગરના છે, મિલકતની માયા હવે રહી નથી, બસ જોઈએ છીએ આંગણીએ એક પગલીનો પાડનાર. પગલીનો પાડનાર? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બેટા રાણી, પ્રભુ ઉપર ભરોસો રાખ અને બીજું કંઈક માગી લે. તારા ભાગ્યમાં સંતાન સુખ નથી લખ્યું. ગુરુદેવ, હા, વિધાતાના લેખને તો બ્રહ્મા પણ ફેરવી નથી શક્યા. અરે બ્રહ્મા ફેરવ્યા સાધુ સંતોના જોગ હોય છે. જો હાથ બોલ્યા હોય તો પુત્રનું વચન આપો, નહીં તો મારો વિશ્વાસ આપ પરથી ઉઠી જશે. પુત્રનું વરદાન આપો, નહીં તો હું આત્મહત્યા કરીશ. હા કાઠી, આવી હઠ ન કરો. તો એક ઉપાય છે પુત્ર પ્રાપ્તિ માટેનો. બોલો મહારાજ. તો સાંભળ રાણી, હું ઘમસાણનાથ જોગી અલખના આરાધે તને આશીર્વાદ આપું છું કે આજથી 13 મહિના પછી તારે દીકરાનો જન્મ થશે. અને સાંભળ, એ દીકરાના કપાળમાં ભસ્મનું તિલક હોય તો માનજે ભોળાનાથ આપ્યો છે, અને દીકરાનું નામ બાવો રાખજે. બાવો? હા, અને હા સાંભળ, એની આયુષ માત્ર 28 વર્ષની થશે. હો, આ શું બોલ્યા મહારાજ? હા રાણી, હા. ભલે ગુરુદેવ. ધનવાન પુત્રવાન આયુષ્માન ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. સાથીઓ, આજ રાણીવાળાને જોઉં છું ને તો મને રોમ કીડા ઉમડે છે. એની ઘરે પ્રસૂતિ છે માટે મને કઈ ચેન પડતું નથી. અસુરવાળા રાણીવાળાને ત્યાં પાણ બંધાયું છે અને પુત્રનો જન્મ થયો છે. અરે હરામખોર, 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 હરામખોર! આટલી મોટી બબાલ થઈ ગઈ અને મને જાણ ના કરી. રાણીવાળાને જે પાણું બંધાણું આખું ગામ ગોળધાડા ખાઈ મારે જીવતર, મારે રોમમાં તેલ રેડાયું તેલ. રાણીવાળાની હારે એના દીકરાને કચરી નો નાખું ને તો માંગણ મચાવો નહીં. મગર તો વાત કોની જોવાની? અરે વાત તો એક મોકાની. એ આવતીકાલે રાણીવાળો એના દીકરાને લઈને રાજનાથ મહાદેવના દર્શને જવાનો છે. અને દેવના દર્શન તો થશે, પણ પછી એને એમ લોકમાં પહોંચાડી દઉં તો માંગણ નહીં. શાબાશ મગર, શાબાશ. સાથીઓ, કોને ડગવાનું નથી. આજ તો રાણીવાળાનો ખાત્મો કરીને જ પાછા પડીશું. બોલો બાપુ, તારું શું કેવું છે? અરે મારું તો બાપુ ઘણું બધું કેવું છે. મારા ગોઠણના હમ અરે ભૂકા કરીને તો ભલે હાલો ઉપાડી લઈ રાણીવાળા.
સાત્ય પકડી લે રાણી વાળાને, જીવતો ન જાય. અરે કોણ? કોણ? હરસુર તું? અરે હા હા રાણી, ખરો ઓળખ્યો હો. આજ વખત જોઈ તારી સાથે બબાલ કરવા આવ્યો છું. અરે તારા જેવાને તો એકલાથી મસળી નાખું. અરે હથિયાર ઉપાડતો પહેલા વિચાર કરી લે. આજ તારા બાળ બચ્ચાને પણ જીવતા નહીં જવા દો. અરે મારવા વાળા કરતા જીવાડવા વાળો મોટો હોય છે. કાઠિયાણીનું ધાવણ પીધું હોય તો માટી થા. હવે રહેવા દે, થા ત્યાં. સાથીઓ ઊંધી રાખો મને, ઊંધી રાખો મને, ઊંધી રાખો. સાથીઓ રાણી વાળો તો મરી ગયો, હજી દુશ્મનનો દીકરો બહુ જીવે છે. તું જાણો છો એ ક્યારે મોટો થાય એ પહેલા એને પણ લેવાનો છે. એ ઉપાડી લઈ બાપુ. આપા આ બગડા વચ્ચે ઘોડું કેમ રોક્યું? અરે માત્રા સૂરજ દાદાની પૂજાનો વખત થઈ ગયો. પણ સુરત દાદાની પૂજા કરવા ખોટી થાશું ને તો ક્યાંક આપણે અટવાઈ ના પડીએ. આ દુશ્મનોના ઘોડા આપણી પાછળ છે. અરે માત્રા હો દુશ્મન આપણી પાછળ હોય પણ હું મારી ટેક કઈ રીતે મૂકું? અરે બાવા, ટેક રાખવા જતા આપણે મુશ્કેલીમાં મુકાઈ જશું હો. અરે બોજા માત્રા જેને પોતાની ટેક ઉપર ભરોસો ન હોય ને એને પોતાના ભગવાન ઉપર ભરોસો ન હોય. તમને જો એવું લાગતું હોય તો તમે ઘોડા હાંકી મૂકો, હું હમણાં જ તમને આપી લઉં. અરે ના આપા ના, આ વેરાન વગડામાં તમને એકલા મૂકીને જવાતું હશે? તો ફેરવો, ચાલો સૌ સાથે મળી અને સૂરજ દાદાની પૂજા કરીએ. બોલો સૂરજ દાદાનો જય. એ સોન ભલે ઉગાઈ ભાણ 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 બિહારાય લઉં ભામિના એ હવે મરણ રે જીવણ લગમાણ રે આર રે અમારી રાખજે કશપરામોત. હે ગુરુજી નારાયણ, તમે ભલે હોઈ ગયા બાપ, અમે તમારો અવર્ણ લઈએ છીએ. જીવતાથી મરતા સુધી અમારી આબરૂ રાખજો બાપ, આબરૂ રાખજો. પણ રે આ તો જોને કાળી રાતું કલજું આનો મોનો નવી
એ પણ કાયમી કિરણો પાથરે અરે યાદો ધરતી અરે આપા હમણાં તો ઘનઘોર અંધારું હતું, કાંઈ સૂચતું પણ નહોતું, પણ ઓલો રવિ થોડો રોકો રહીએ એ ઉગતા જ એના કહેવાય કે કાયમી કિરણો પાથરી અને આ ધરતીને જાણે કે ખોલાની ધર ચડાયું હોય ને એવું લાગે છે હો આપા. ભલે ભેરું ભલે. એ જોન સામ સમાય ભળ્યા ભણે અન ભંગે કે તારા જોન ભરમ એ હે ઓળી તણ મેળા જોન કશપ તણી જને આરે તમે સૂરજ રાખો ઈશ્વર. અરે ભેરો રણ મેદાનની અંદર શૂરવીર યોદ્ધાઓ જ્યારે યુદ્ધે છેડ્યા હોય ને ત્યારે હે કશ્યપ ઋષિના કુંવર, હે સૂરજ નારાયણ એની આબરૂ રાખજો બાપ, આબરૂ રાખજો. બોલો ભેરો સૂરજ દાદાનો જય સૂરજ દાદાનો જય. વગર પેટ્રોલ હાલે, પેટ્રોલની જરૂર નહીં. અને બીજું પ્રદૂષણ કાંઈ ન કરે, ધવાડો ન કાઢે. કેમ આમ थोड़ा प्रदूषण करती है गाड़ी, एवा प्रदूषण तो थोड़ा थोड़ा आप भी करते हैं. पीछे से थोड़ा प्रदूषण हो जाता है. आप भी करते हैं, आप भी करते हैं. इससे सबको प्रदूषण होता है. चलो आगे तो उसको थोड़ा माप ले लो, उसका यूनिफॉर्म बनाना है सबका, सबका माप ले लो. ओके सर. एक साथ इंस्पेक्टर भूपत, इंस्पेक्टर भूपत है. जमादार दादा क्या नाम है? मल्लाड़ा. मल्लाड़ा है इंस्पेक्टर मल्लाड़ा. ये भी आ गया पुलिस में, मैं तो हूँ ये भी आ गया.
इसका नाम राजू है, राजू। ये આવી જાય ને મમ્મી આવી જાય ત્યારે તો ગટુડો આ ગટુડો પોલીસ માં આવી ગયો ગટુડો ये क्या पहना है क्या है सब है ये तो इंस्पेक्टर फाड़ा है फाड़ा ये सूरा का पाना है, सूरा। ये नहीं चलेगा हट 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 और उसके बाद वो लेडीज पुलिस का वहां ले लो सब और जलेबी भाई और गंगू ताई का भी माप ले लो सब आ जाओ आ जाओ हो हमारी गाड़ी को साइड में पार्क कर दो इसको हैं डीजल फूट गया है कोई बात આને થોડું ધ્યાન રાખી આદિવાસી છે ए पुलिस वाली शादी में से इधर आ गई सब माथे पे रखा हुआ है सब અહીં અમારે એવું જ હોય અહીં તમારે બહુ એવી લેજરી ન કરવી क्या बात વેદાની વેદાની શણી વગાડ એ આ તો જંતર કાઢે નહીં રાગ क्या उसके साथ जाते हैं यहाँ से गादेसर बोर्ड की भोंगर उसके बाद मंगेरा जाते हैं साथ में मिठा लेते जाते हैं तावड़ी लेके जाते हैं और बेच बेच के आ जाते हैं 9 बजे तक खड़े नहीं लेकर जाते। हाँ और क्या है कि जो मिले वो खा लेता है डीजल तो लगता नहीं है और शाम को दूध भी पी लेते हैं इसका એમાં બધું વીતી ગયો और जो बचे वो वहाँ डेयरी में दे देते हैं 10-12 भेड़ आ जाते हैं हमारा इसका तो मैं बोल रहा हूँ एक बाबा वाले ने गोरी सरकार के नाक पे दम कर रखा है मैं पूछता हूँ तुम सब लोग क्या करता है हाँ? अगर बाबा वाला 2 दिन के अंदर नहीं मिला ना तो तुम सब लोगों को मैं मार मार के भरथा बना दूंगा और तुम्हारा नाम क्या है टोपी पहन के आ गए सब मेरा नाम कर्म है। वो राजू पिंडा है ना, इसका लड़का हूँ। मेरी मम्मी का नाम सेतना है, वो भी आंगनवाड़ी में काम करती है। बाल भोग पड़ीका सब लाके मैं खाता हूँ, तेल का डब्बा बब्बा सब लेकर आती है। હા ઈ વાત સાચી છે। હવે તમે સાચું બોલ્યા। સાહેબના ઘરના ને હારે કરક જાય ને અમે આડી બાડીમાં રાંધવા માટે। चलो सब लोग बाबा वालों को ढूंढो और बाबा वाले के बिना एक भी यहाँ आ गया तो पीछा मुंडा दूंगा सबका। चलो अरे ओ साहेब
શું છે આ બધું સેના બેના લેડીઝ પોલીસ ને કઈ બાજુ સડાઈ કરે? हम बाबा वाले को ढूंढ रहा है। बाबा वाले को? हाँ, मैंने बाबा वाले को देखा है। अब बको बको जल्दी बोलो, कहाँ है बाबा वाला? अरे मैं बाबा वाला का पता दूंगा तो मेरा नाम तो नहीं आएगा ना। अरे तुम्हारा नाम क्या मालूम है हमको? मेघा फेंका जयका जा होगा, मुझे तुम्हारा नाम से कुछ मतलब नहीं है, बोलो जल्दी। तो जो बाबा वाला है ना, वो सुबह में रोज सूरज नारायण की पूजा करता है। हाँ हाँ, वो सूरज नारायण की पूजा करता है ना, तब आप उसको धर लो ना तो वो आपके पीछे में आ जाएगा। कोई बात नहीं, चलो सुबह जल्दी जाके डबला पानी जाके बाबा वाले को ढूंढने के चले जाना है, ठीक है? चलो અમારે આવું જ હાથ તમે પકડી લે चलाओ, धीरे धीरे चलाओ। छपरी होल्डर तो दिया दिया। એક ગધેડો ઉડી એક ગધેડો હેઠો પડ્યો. ભોળા મુખી આપણી ભાર ઓલી સરકારને આપી દીધી છે. ભોળો મુખી હા બા, ભોળો મુખી આપણી ભાળ આપી દીધી છે. ભેરવો ભોળા મુખીનું મોત એ જ મારી પ્રતિજ્ઞા છે. ઘોડા પલાણો, જય સૂરજદેવ. જય સુરત. અરે આબા, આ રહ્યો ભોળો મુખી. ભોળા મુખી, હે ભોળા મુખી, ખોટાલ ગોરી સરકારનો બાતમીદાર થાશો. ભેરવો ભોળા મુખીને નજર કેદ કરો. अरे आ तो मारो काम, भागो भागो। અરે આપા, ભોળો મુખી તો ભાગી ગયો. અરે માત્ર ભાગે ભાગે ને કેટલે જાય છે. ચાલો પાછળ પડીએ.
બાબા મને બચાવો. અરે ભાઈ, હરિના દરબારમાં હરિવંશ સિવાય કોઈથી કરવાનું ન હોય. અરે આપા પણ આ કાળ લોકો બાવા વાળો મને જીવતો નહીં છોડે. અરે રામા બાવા, ધર્મના નિયમ ધારી તમે આ પવિત્ર આંગણે આવી ભોળા માનવીને મોતનો ભય બતાવો છો. અરે અમ્મા, આ ઘૂંટલ ગોરી સરકારનો માતમીદાર થઈ અને બાવાને પકડાવવા માંગે છે. અરે રામા બાવા, કોઈ સરકાર તો શું, ધરતીનો ધણી આવે તોય તારો વાળ વાંકો થાય એમ નથી. જ્યાં સુધી ધર્મની ધજા ફરકાવતો રહીશ ત્યાં સુધી તને ઊની આશ નહીં આવે બાબલા. અરે આ રજળ પાટની ટેકમાં ધર્મના નિયમ તો પાળું છું, પણ એ ટેક કઈ રીતે પડાય? એવી રીતે મને શેની ટેક? સૂરજ દાદાને નમન કરવાનું. વેળા નગડામાં ન હોય દિવેલ, કે ન હોય દિવેલ જો આપા, હું પૂજા કેમ કરું? બસ એટલી જ વાત છે. જય કાળિયા ઠાકર. લે આપા બાવા, આ ધર્મના નામનું દિવેટિયું નિયમમાં દિવેલ કે વાટની જરૂર પડશે ત્યારે સૂરજ દાદાની સામે બે હાથ જોડી પ્રણામ કરીશ ત્યારે આપોઆપ આમાં દીપ પ્રગટશે. અરે ધન્ય હો આપા, ધન્ય હો. પણ એક વાતનું ધ્યાન રાખજે બાબા, જેથી તારા આગળ આ સતનો દીવો ન પ્રગટે ત્યારે સમજજે તારે મોતને આઠ વેદનું જ છેટું છે. અરે આપા, તમ જેવા સંતના સથવારા હોય પછી આ બાવાને મોત નો થઈ ક્યાંથી? બોલો, ચલાડો દાના આપવાનો. જય. અરે ભાઈ, જય બોલવો હોય તો બોલો. કાળિયા ઠાકરનો જય, કાળિયા ઠાકરનો જય, કાળિયા ઠાકરનો જય. સુરતદેવ. ઝોન કે દાદર કે ડાકલા હન કે પૂજે જોને પાખાન એ પણ રાત નવ ભાંગેરાણ અરે વો તો કમણે કશબરાવો તો પણ આપ જમને સતના દેવા પ્રગટિયા અન તમે હુરજ નારાયા હે પનવેરી રે દળ દેવા અગ્ને ઓનો પાવ કરે પ્રયા ઝોન મુગો તું યસુ ત્યાં તો ગરવાર અંધારા ગયા પણ હે દેવા તન સોર એ મત કમણે કશબરાવો. સુરજ દાદાનો મંત્રા ભુજા. અરે જેથી હું 8 વર્ષનો હતો ને તેથી જે દૂરના મોળું વાળાએ મને મેણું માર્યું હતું કે આ બાવોમાં શું તાંબડી લઈને ભીખ માંગવાનો. ફેરવો આજ મારા મનમાં ઓરતા જાગ્યા છે કે મોળું વાળાની મહેમાન ગતિ કરી હાલ એના ભરખા પૂરા કરી દઈએ. અરે ડરતો બાવા થોડો હોય તો ગમે તેમ ગામ ગ્રસ્તદાર છે હો. અરે ભોજા, ઈ ગ્રામ હજ આપણા બાપનો થાશે. ખોડા પરાણો. જય સુરદેવ.
બોલે છો પણ જો બાવાવાળાને ખબર પડી તો તારા મુછીના કાતરા કાપીને હેઠા પાડી દેશે. અરે જોયા આવા કેટલાય બાવા જોયા. એ બાવા આવશે ને તો એના મારા પગ નીચે અળસિયાની જેમ કચડી નાખી. બોળવાળા કોણ? અરે તારો કાળ બાવા વાળો. બાવા? હા બોળવાળા હા, તું જ કહેતો હતો ને કે આ બાવો તો શું તાંબડી લઈને ભીખ માંગશે. બોળવાળા આજ બાવો તને ભીખ મંગાવવા આવ્યો છે અને તારા જો અવસ્થા રહેતા હોય તો મને થઈ જા માટી. અરે તો થા માટે. બોલ બોળવાળા બોલ, તાંબડી લઈને ભીખ મંગાવી છે. અરે ખાલી એકવાર જીવતો જવા દે પછી તને કહું. જા અને જીવ છોડાવવા દો. તો લાગે છે માગણ કંઈક નવીન વસ્તુ લાવીને આવ્યો. સારું છે, રૂપા જેવું છે. અસરવાળા છત્ર છોડીને આવ્યો છું. શાબાશ માગણ શાબાશ. આ છત્ર રાજનાથ મંદિરમાં નહીં પણ મારી હવેલીમાં શોભે. અરે પણ બાપુ એટલું યાદ રાખજો, જેથી બાવાવાળાને આ વાતની જાણ થઈ ને તેદી અરે કહેશ ભગવાનની રાહ જોઈ રહ્યો છું કે ક્યારે બાવો મારી સામે આવે અને બાવાને મોતને ઘાટ કરું. રસૂલ મોતનું બીજું નામ બાવો છે. બાવો છે બાવો. વાહ, તું જ બાવો વાળો એમને. ઘણા દિવસે મળ્યા નહીં કા. અને તને કોઈ આનંદ પણ થયો. નગર વગર નિમંત્રણે આ હરસુની નદી આવું ને એને માટે સિંહનો કાઢજો છો સિંહનો. અરે રસૂલ 2 મહિનું છે કે બાવો તારા ગઢમાં કદી પગ નહીં મૂકે. રસૂલ તારા આવા કાળા કામ જોઈ આજ ના છૂટકે મારે તારા આંગણે આવવું પડ્યું છે. રસૂલ રાજનાથ મહાદેવના મંદિરમાંથી છોરેલું છત્ર આપી દે, નહીં તો વાહ, નહીં તો અરે બાવા જેવો બાવો અને મારી આગળ ભીખ માંગે, ભીખમાં છત્ર ન પડે. અરે તો મારો મનખો લાજે મનખો. રસૂલ સિંહ સામે શિયાળાની ગરજના બહુ સારી નહીં હો. બાવા હરસુરામું થવું ને એની માટે સિંહનું કરજો છો. તારામાં તો તાકાત હોય ને તો થા ત્યાં થઈ જા માટે. અરે થા ત્યાં. માત્રા અને ભારે પડી જાઓ. રસૂલ આજ મને એવું લાગે છે
તારા જે કાળા કામ આવા જોઈ અને તારા હાથ છે એ ભોળાનાથને ભેટ કરવા માંગુ છું. ભદ્રા બાવવાળા એક દી તને ભી ન પડું ને તો મારું નામ પણ હરસું નહીં. અરે જા જા તારે જેવા તો કેટલાય જોયા. क्या हुआ? हफ्ता खाता है इसलिए हफ्ता तो मैं भी खाता हूँ लेकिन मलाड़ा को बुलावे सही इलाज ऐसा इलाज करता है वो भी ऐसा इलाज करता है वो मलाड़ा What is Dr. Malada? बाबा वाला तो मिल नहीं रहा है तो शायद वहां चला गया होगा हफ्ता लेने पर कोई बात नहीं है तुम्हारा इलाज हो जाए मेरे पास एक तरकीब है एक गाने वाले बुला दो तुम्हारा ऐसा ऐसा है ना वो ऐसा 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 बोले लगेगा हाँ बुलाओ गाने वाली क्यों बुलाना है ना बुलाना સાહેબ ઓ સાહેબ બાવવાળાએ મારો હાથ કાપી નાખ્યો. આજ મારો હાથ કાપ્યો, કાલ તમારો કાપશે, કાલ આ બેયનો કાપશે. ए क्या बोलता है क्या इसका काटेगा હાથ વાત તમારી હાસી છે ભાઈ. તમને જે બાવવાળો ભટકારો નથી ને પણ मैं ढूंढ रहा है उसको સાહેબ તમારે જો બાવવાળા પકડવો હોય ને તમારે આ ઉછળની ફોજની જો ડાંગીવાળા ડુંગરે જાવ ને તો બાવો પકડાઈ ગયો સમજો. तुम्हारे पास पेंटरा है बाबा वाले को पकड़ने का હા હા मोटिस मीन्स पेंटरा बाबा वाले के नांदी वेला में छुपा हुआ है હા અને બાવવાને એને આઈ મળેલો છે. આને લખવો હતો ને બાવવાળાએ મળ્યો. कोई बात नहीं पहले गाना सुनेंगे उसके बाद बाबा को पकड़ने जाएंगे सीढ़ी बजा दो एक बार પહેલા અમારા જમાનામાં છે ને આવા બધા કોઈ નો આવતા સાહેબ તમને ખબર અમારી પ્રેક્ટિસ કેવી હતી ખબર નહીં માલુમ है ना मैं बताता हूँ हाँ આ તો લખવા હારો છો એટલે નંબર પ્રેક્ટિસ કઈ થાય નહીં બતાવો હા જોઈયો જો આપણી પ્રેક્ટિસ સાચી હોય તો તમારે કહેવાનું બરોબર છે અમને સાહેબ છે ને ફોજદાર આમ બેહાડા આમ પછી કહેતા એક સાથ ખડે હો જાઓ અમે કેમ ઊભા હતા ખબર बहुत अच्छा આવડે આવડે તને આવડે તને આવડે તને ઈકો માં પાહેલી કાય ઓ આ સાઈડ કઈ થાય એમ જ નથી બાળ ભૂખ ખાય કે પેટ વધાર્યું એવું ખોટું નો આપ્યા अरे गाय नहीं हमें और पड़ जाए कि नहीं रंधावा बाल मंदिर है तो थोड़ा पड़ीका ही ले जाए थोड़ा कम ही ले जाए ઈ પણ તમને ખબર છે એને ગધેડું પાડ્યું તે ખવડાવતા હોય કાંઈ અમારા તો કોઈ બાલ બહુ ભાવ તો નથી ને અમે બે હું કામ મારી દિયા સાહેબ ના ઘર ના હું કરતા એટલે કઈ ખબર ન પડતી પણ તો લાગે છે એને ગધેડું પાડ્યું चलो बाबा वाले को ढूंढने जाना है लास्ट वार्निंग दे रहा हूँ तुमको હાલો 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 આ ઘડીએ તમને કો નો હોય નાથી પકડીને લાવી જો
सब चलाओ હાલો आगे रखो वो लेडीज જયની તો આલો આગળ આલો એમ નો રખાય ઈ તમે ક્યાંય જાવામાં હા લઈને જેમ કરી દીધા હાલો बाबा इधर है बाबा बोल दो सबको सब लोग आगे आओ ओ भूपेश इंस्पेक्टर इधर आगे आओ आगे आ जाओ सब लोग मारो पकड़ लो बाबा को पकड़ लो भूगा को पकड़ लो भूगा को ओ भूगा को पकड़ लो अरे छप चले गए ओ बाबा वाला मुझे छोड़ दो ए बाबा वाला तो सच में मार रहा है मुझे छोड़ दो मैं तुम्हारे पैर पकड़ता हूँ बाबा मेरी मौत बाबा मुझे छोड़ दो विदेशी धरती ऊपर नहीं भागूंगा खा के तगड़ा हो गया राण साहब अरे मारा मलकनी रोटी ऊपर पलता विदेशी કૂતરા જો તને મારું ને એટલે જ વાર લાગે ભીરવો અરે આપા આના તો રાય જેવડા કટકા કરી નાખજો અરે આપા આને તો નાન્ય તાળી જેવો જોઈએ बाबा अब पिछली बार मैं नहीं आऊंगा અરે આપા હું તો એમ કહું કે આનું માથું કાપી અને ગોરી સરકારના થાણે લટકાવી દેવું જોઈએ नहीं ऐसा मत ના 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 આપા આને દોરડે બાંધી ઓલા પીપળા એને ઊંધો લટકાવી અને નીચે તાપણી કરવી अरे જોઈએ ऐसा मत करना जल जाऊंगा मैं અરે ના ના ભીરવો ના આપણો ધર્મ તો દુશ્મનો માટે માથા આપવાનો છે अरे માથા छोड़ કાપવાનો दो નહીં मुझको રણ સાહેબ તમે ગભરાશો નહીં આજથી તમે અમારા બંદીવાન છો ભીરવો રણ સાહેબને બાય લઈ લો पर मेरा समरी होंडा लेके आ रहा हूँ અરે ભેરવો તો આવા સારા કામમાં કઈ ખતમ ન જોવાના હોય જેઠ સુદ મૂળવાળા આપણે બધા મળી એવી કરીએ આપણું નામ સાંભળી લોકોના હૃદય ખડખડ કાપી ઉઠે ચાલો હવે વાટ કોની જોવાની આપણે બધા મળી હવે બબલ કરીએ ચાલો તો તૈયારી કરો જય ભવાની જય ભવાની
જય સૂરજદેવ, જય સૂરજદેવ. ભેરવો, આજે આ સતનો દેવો પ્રગટતો નથી, માટે મને હવે એવું લાગે છે કે આપણો જન્મારો આ સુધી ભગવાને માંડ્યો છે. માટે ભેરવો, હવે આ તલવાર મૂકી અને ભગવાનનું ભજન કરીએ. જાગો રે જાગો જીવડા, આવ્યા હરિવરના તેડા. ભેગી પૂરો થયો મનખાનો, મુગામ કે આત્મ રામ રે હાલો. હાલો રે મોટા ધણીને રામ. જાગો રે જાગો જીવડા, આવ્યા હરિવરના તેડા. ભેદ પૂરો થયો મનખાનો, મુકામ કે આત્મ રામ રે હાલો. હાલો રે મોટા ધણીને ધામ, કે હાલો રે, હાલો રે મોટા ધણીને ધામ. બાવાવાળા, મોત ખાલી ભક્તિ યાદ આવી. કરી લે બાવાવાળા, આજ તારા મોતના નગારા વાગી ચૂક્યા છે. અરે અસુર, મરદો કદી મોતથી ડરતા નથી, ડરતા નથી, ડરતા નથી. અને બાવા તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. અરે તમારા જેવા મગજરાઓને કચડી નાખવા એ તો મારા ડાબા હાથનો ખેલ છે. અરે કાયર, તું તારો જીવ બચાવવા મહેલમાં ઘૂસી ગયો. જો આજ તને વિધિ ન રાખો તો મારું નામ પણ જેકસુર નહીં, જેકસુર નહીં. મૂળવાળાની મૂછનું પાણી ઉતારનાર બાવાવાળા, આજ તને જીવતો નહીં જવા દઉં. અરે જેઠસુર, તે જે થાળીમાં સુધી ખાધું એ થાળીમાં તું થૂકવા પહોંચ્યો છો અને તું આ દુશ્મનોની હારે. હા અસુર, જેઠુર, બોલો. બાવાવાળા, અરે તે કોરી સરકારની મદદથી મારા ગામગ્રાસ પાછા લૂંટી લીધા. આજ મારી આ તાકાતથી એવી બબાલ કરીશ તો મારા ગામગ્રાસ પાછા મેળવીશ. નકર આ તો જેવીશ, આ હું જેવીશ. અરે અસુર, આજ તો બાવાનો ઠીકાણું જોવા જગતના નાથને પણ આવવું પડશે. અને તમારામાં જો અભરખા રહી જતા હોય તો થઈ જાઓ માટી.